નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના જન્મદિને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ દમણ દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના 68મા જન્મદિવસે દિગંબર જૈન સમાજવાડીમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 700થી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં સાંસદ શોભના બરૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, મહેન્દ્રસિંહ બારૈયા સહિત કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપી શુભેચ્છાઓ આપી હતી. લાભાર્થીઓની અદ્યતન સાધનો વડે આંખની ચકાસણી કરી મોતિયા, વેલ, ઝામર, પડદાની ચોક્કસ તપાસ કરવામાં આવી હતી. મોતિયાનું ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને પણ નિષ્ણાત સર્જન દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. નજીકના નંબરના ચશ્મા તેમજ દવાઓનું નિઃશુલ્ક ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પને લગતી વ્યવસ્થા સદવિચાર પરિવાર પ્રમુખ પ્રવીણ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધુળા પટેલ, કેડી હોસ્પિટલના જનક સાધુએ કરી હતી. આ કેમ્પનું આયોજન યુવા ભાજપના નેતા કલ્પિત દવે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.